સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકના સેકન્ડ રાઉન્ડ માટેનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને તમે આજની અપડેટ જોશો તો 8:15 વાગ્યાની અપડેટ છે એ તમને જોવા મળશે. જે પણ વિદ્યાર્થીઓને એડમિશન મળેલું છે એ અહીંયા રેન્ક વાઇઝ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અને લાસ્ટ રેન્ક વાઇઝ એને ચેક કરવો હોય તો એ ચેક કરી શકે છે. અહીંયા બે લિસ્ટ તમને જોવા મળશે. એક એ લિસ્ટ જોવા મળશે કે જેમાં વિદ્યાર્થીઓને હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરવા માટે જવાનું રહેશે અને નીચેની જે PDF જોવા મળશે એમાં એ વિદ્યાર્થીઓનું નામ હશે કે જે તમામ વિદ્યાર્થીઓને બેંકમાં ફી ભરવા માટે જવાનું રહેશે. બીજો રાઉન્ડ છે એ તમારો ફ્રી એક્ઝિટ નથી હોતો, એટલે જો બીજા રાઉન્ડમાં તમને એડમિશન મળેલું છે એ એડમિશન તમે કન્ફર્મ નહીં કરો તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે જપ્ત કરવામાં આવશે. તો આ બંને PDF છે ચેક કરી લેવું. એમાં જો તમારું નામ હોય તો તમારા લોકોને હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે અથવા તો તમારે ફી છે ભરવાની રહેશે. તો ઉપર તમને એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરજો એટલે PDF છે ડાઉનલોડ થઈ જશે. તો હાલ અત્યારે જે પણ વિદ્યાર્થીઓને એડમિશન મળેલું છે એ વિદ્યાર્થીઓ કાલથી એડમિશન પ્રોસેસ માટેની જે પ્રક્રિયા છે એ કરી શકે છે. તો જે પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન પેમેન્ટ કરવા માંગતા હોય એ તમામ વિદ્યાર્થીઓ કાલથી જ ઓનલાઈન પેમેન્ટ છે કરી શકે છે અને ઓનલાઈન પેમેન્ટ કરવા માટે છેલ્લી તારીખ છે એ 9 ઓક્ટોબર બપોરે 3 વાગ્યા સુધી રહેશે. ત્યાર પછી જે વિદ્યાર્થીઓ ઓફલાઈન બેંકમાં ફીસ પેમેન્ટ એટલે કે ફી ભરવા માંગતા હોય એ તમામ વિદ્યાર્થીઓ 6 ઓક્ટોબરથી લઈ અને 9 ઓક્ટોબર બપોરે 3 વાગ્યા સુધી ફીસ પેમેન્ટ છે એ ભરી શકશે. 4 તારીખ અને 5 તારીખે એ જ વિદ્યાર્થીઓ ફી ભરી શકે છે કે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવા માંગતા હોય, પરંતુ બેંકમાં તમારી ફીસ પેમેન્ટની પ્રોસેસ છે એ 6 તારીખથી ચાલુ થઈ જશે. બંને ફીસ પેમેન્ટ માટે તમારી છેલ્લી તારીખ છે 9 ઓક્ટોબર બપોરે 3 વાગ્યા સુધી રહેશે અને હેલ્પ સેન્ટરમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવા માટે તમને 10 ઓક્ટોબર સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. તો જે પણ વિદ્યાર્થીઓને નવું એડમિશન મળેલું છે અથવા તો એનું એડમિશન અપડેટ થયું છે એ તમામ વિદ્યાર્થીઓને આ તારીખ જ લાગુ પડશે. તો વેબસાઇટમાં આવી અને પહેલાં તમે અહીંયા 3 PDFમાંથી તમારું જે પણ એડમિશન મળેલું છે એ તમે ચેક કરી લેશો. ત્યાર પછી નીચે અહીંયા ઘણી બધી PDF છે જોવા મળશે જે આપણે ઓલરેડી અગાઉના વિડીયોમાં ચર્ચા કરેલી છે. તો જે પણ વિદ્યાર્થીઓને એડમિશન મળેલું છે ચેક કરી લેશે. આગળ તમારે ત્રીજા રાઉન્ડનું અપડેટ આવશે ત્યારે પણ હું તમને લોકોને અપડેટ છે કરી દઈશ.